વેલકમ વેલકમ વેલકમ. ટાઇટલ ધ રીડ, 4 માર્ક્સનો ટોપિક અને મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ 4 માંથી 4 માર્ક્સ મેળવી શકે એના માટે મેં અત્યાર સુધી તમારી પ્રેક્ટિસ માટે 4 ભાગ અપલોડ કરી દીધા છે. જોવાના બાકી હોય તો ખાસ જોજો, કારણ આ ટોપિકમાં મેક્સિમમ પ્રેક્ટિસથી મેક્સિમમ કોન્ફિડન્સ આવશે. તો એ 4 ભાગ જોઈ લો, કોન્ફિડન્સ મેળવી લો અને વધારે પ્રેક્ટિસ માટે આજનો પાર્ટ 5 એ પણ તમારા માટે સ્ટાર્ટ કરીએ મસ્ત મજાની ઈઝી પ્રેઝન્ટેશન મેથડથી. પહેલો સવાલ, ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. લગભગ વાક્ય વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી જાય ફ્રીડમ વાળી વાત માત્ર એક જ યુનિટમાં થયેલી છે. યુનિટ નંબર 8 ફોર યુથ, જે કૃષ્ણમૂર્તિએ સ્પેશિયલ કરેલી વાત યુવાનો માટે, જે યુનિટ નંબર 8 માં છે, ફોર યુથમાં છે. નેક્સ્ટ, સેકન્ડ, factual explanation are not always either palatable or feasible. જે વાસ્તવિક સમજાવટો છે એ ઘણીવાર સ્વીકાર્ય કે વ્યવહારુ નથી હોતી. આ કોની વાત કરે છે? માથાના દુખાવામાં વાત આવે છે. ઘણીવાર તમારી કોઈ રિયલ કન્ડિશન છે, તમે કોઈને કહો તો કોઈ ડાયરેક્ટ સ્વીકારતું નથી, એક્સેપ્ટ કરતું નથી. એવા કેસમાં માથાનો દુખાવો પાસવર્ડ તરીકે કામ કરે. આવી લાઈન આપેલી છે, ઓપ્શન સી. નેક્સ્ટ, થર્ડ. Your emotion have bear the way to your inner information store. તમારા જે ઇમોશન છે, જેના હિસાબે તમારી અંદર રહેલી માહિતી છે, એને એનો રસ્તો રોક્યો છે. યસ. મેનેજ યોર સ્ટ્રેસમાં વાક્ય આવે છે. યસ, યુનિટ નંબર 3 રીડ 1 નું આ વાક્ય છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. યુનિટ નંબર 3 ની અંદરથી 100% એક વાક્ય એક્ઝામમાં હશે. એ પછી મેનેજ યોર સ્ટ્રેસમાં પણ હોઈ શકે, એ પછી તમારું રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં પણ હોઈ શકે. આ રીડને ખાસ મહત્વ આપજો અને આપજો. નેક્સ્ટ, for a scary wage, often poverty, rent taxes, tributes and war compensation. કોણ વાત કરે છે? હેલન કેલર. કર્મચારીઓ માટે વાત કરે છે અને હેલન કેલર મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, ફેક્ટ, you need to begin connecting those arts in order to get upgrades. અપગ્રેડ મેળવવાના હેતુથી તમારે હૃદય જોડવું પડશે, એની શરૂઆત કરવી પડશે. જરૂર છે. રીડ નંબર 1, કેન યુ ઇન્સ્ટોલ લવ? વાક્ય જોઈને જ ખ્યાલ આવી જાય, હૃદય વાળી વાત તો ભાઈ એમાં જ આવે છે ને. કેન યુ ઇન્સ્ટોલ લવ? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, સિક્સ્થ, his face was turned away, confirming her worst fear. મિસ્ટર વ્હાઇટનો છોકરો હર્બર્ટ જ્યારે એક્સપાયર થાય છે અને મો એન્ડ મેગિસમાંથી એનો એમ્પ્લોય જ્યારે આવે છે અને વાત કરે છે, અરે આ જ્યારે જે પેલો વર્સ્ટ ફિયર નો જે મુદ્દો આવે છે ને, ત્યારની વાત છે. મતલબ મંકીસ પો, વાંદરાનો પંજો. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, 7, ફ્રોમ ગોડ એન્ડ અ વુમન, મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. જ્યારે સુઝન ટ્રુથ સ્ટ્રગલ કરીને એની જે સ્પીચ આપે છે, એન્ટાય વુમન, શું સ્ત્રી નથી, ત્યારે તમને આ વાક્ય એ સ્પીચમાં દેખાશે. યસ, સુઝન ટ્રુથ નું વાક્ય છે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, 8, I heard him refer to this cruel blow only once. હવે અહીંયા ઘણા લોકો અટવાઈ શકે, બહુ ડીપમાં ખબર હોય ને ત્યારે ભેગું થશે. યસ, રોય ડિઝની બોલે છે આ વાક્ય. યુનિટ નંબર 2 અનફોરગેટેબલ વોટ ડિઝની યુનિટમાં છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે જ કહું છું, મેક્સિમમ પ્રેક્ટિસ કરવાથી જ કામ આસાન થશે. એટલા માટે અત્યાર સુધીમાં 4 વિડીયો અપલોડ થઈ ગયા છે. એક પણ મિસ કરતા નહીં, કારણ ફાસ્ટેસ્ટ રિવિઝન થાય એવા પર્પસથી રેકોર્ડેડ સ્વરૂપે આપ્યા છે. યસ, મેક્સિમમ રિવિઝન થઈ જાય એટલા માટે. સાયન્સમાં છો એટલે ટાઈમની વેલ્યુને સમજીને આ પ્રમાણે કામકાજ તમારા માટે સ્પેશિયલ કર્યું છે. તો વિડીયોને સબસ્ક્રાઇબ નહીં, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. યસ. નેક્સ્ટ, 9, even at a public gathering nobody would take it as an indecent gesture. ચલો, બહુ જ આસાન છે. તમે પબ્લિક સોશિયલ ગેધરિંગ થયેલું હોય ત્યાં પણ તમે બિંદાસ કહી દો, ભાઈ મને માથું દુખે છે, કોઈ એનો ઓબ્જેક્શન ઉઠાવશે નહીં. યસ, માથું દુખે છે, માથાનો દુખાવો. 10, these are found on rose leaves and on the leaves of beans. યસ, કીડીઓ વાળી વાત છે. યસ, ants, umbrella ants વાળો મુદ્દો છે આ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. મજા આવે છે તો લખો કમેન્ટ સેક્શનમાં વાવ એન્ડ વાવ. અને તમારો કોન્ફિડન્સ વધારવા માટે
તમારા માટે ગુડ ન્યૂઝ. એક્ઝામ કોઈ પણ હોય, એ એક્ઝામમાં તમારા ટોપિક મસ્ત મજાના તૈયાર કરવા છે તો મેં પ્લેલિસ્ટ બનાવેલા છે. એક એક પ્લેલિસ્ટની વિઝિટ કરો, અંદરના ટોપિક જુઓ, તમને જબરદસ્ત મેથડથી સમજાવટ મળશે અને એ જબરદસ્ત મેથડથી તમારા ભેજામાં કાયમ માટે મુદ્દા ઘૂસી જશે અને એનાથી શું થશે, એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ આવશે. કારણ આપણા બધા જ વિડીયોમાં આપણે મસ્ત મસ્ત મજાની મેથડથી ભણાવીએ છીએ. ખાલી એકવાર જુઓ તો ખરા, દીવાના થઈ જશો, દીવાના. તો ખાસ જોઈ લેજો. નેક્સ્ટ 11. All the machinery of the system has been set in the motion. બધી જ મશીનરી ગોઠવાઈ ગઈ છે. યસ, કોણ વાત કરે છે ભાઈ? હેલન કેલર વાત કરે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં વાત કરે છે. 12. ફોરેસ્ટ શુડ બી, અરે આગળ જોવાની જરૂર નથી, ફોરેસ્ટની વાત આવી ગઈ. ફોરેસ્ટ જંગલો. યુનિટ નંબર 10, છેલ્લું યુનિટ, ગ્રીન ચાર્ટર. ઓપ્શન ડી is the right answer. 13. Yes, but remember that you have only the base program. પણ યાદ રાખજો, તમારી પાસે માત્ર બેઝ પ્રોગ્રામ છે. કોણ કહે છે? CHR કહે છે કસ્ટમર ને. અને મતલબ CHR કસ્ટમર મતલબ can you install love? યુનિટ નંબર 1. ઓપ્શન A is the right answer. Yes, વિડિયોને ખાસ લાઈક કરજો. નેક્સ્ટ 14. At times a petty quarrel would push them into a long silence. ક્યારેક બિનજરૂરી ઝઘડો એમને લાંબા મૌનમાં ફેરવી દેતો. કોની વાત છે? નાની જ્યારે કટાક્ષમાં વાત કરતા હોય, ક્વિબલિંગ કરતા હોય, આર્ગ્યુમેન્ટ કરતા હોય, ક્યારેક એવું બને કે નોર્મલ ધબધબાટીમાં લોંગ ટાઈમનું સાયલેન્સ થઈ જાય. યસ, તો એ તમારું એડજસ્ટમેન્ટ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. યસ, ગુલઝારે લખેલું મસ્ત મજાનું યુનિટ છે. નેક્સ્ટ 15. We expect people to say about us that we are marvelous, that we look lovely. આપણે કેવા અદ્ભુત છીએ, કેવા મસ્ત દેખાઈએ છીએ, આવી આપણે આશા રાખીને બેઠા હોય. આવું કોણ કહે છે? જે કૃષ્ણમૂર્તિ કહે છે. ફોર યુથ, યુવાનો માટે યુનિટમાં કહે છે. યુનિટ નંબર 8 માં કહે છે. મજા આવે છે ને? મજા આવે છે. આવી મેથડથી ભણો ને તો બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ આવે અને સારા માર્ક્સ લાવવા માટે તમારા માટેનું જબરદસ્ત પ્લાનિંગ IMP બેચ. ભલે તમે આખા વર્ષમાં ઇંગ્લિશમાં મહેનત ના કરી હોય, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોય, તો ઓછા સમયમાં ક્વોલિટી વાળું ટીચિંગ કરીને સ્ટ્રેટેજી સાથે, પ્લાનિંગ સાથે ભણો ને, ઓછા સમયમાં સારો સ્કોર કરી શકાય. અને એના માટેનો ઓપ્શન IMP બેચ. ફાયદા જોઈ શકો છો. ફાયદા તો તમે જોઈ શકો છો. તમે મારી ટીચિંગ ક્વોલિટી જોઈ શકો છો. અંદરથી એવું થાય ને રિયલમાં દમ છે, તો જોડાય જ જાઓ, વિચારો નહીં. કારણ ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને પોસાય ને એવી નાની અમાઉન્ટમાં કોર્સ ડિઝાઇન કરેલો છે. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખાલી ચેક તો કરો. નાની એવી અમાઉન્ટ છે. તમને 100% રસ પડશે ને તમે ઓન ધ સ્પોટ જોડાઈ જશો, ગેરંટી. અને તોય અંદરથી બીક લાગતી હોય ને, અલગ 4 થી 5 ટોપિકના વિડીયોઝ યુટ્યુબ ચેનલ પર જોઈ લેજો. તમને નવો કન્સેપ્ટ દેખાય ને તો જ જોડાવાનું. આ ગેરંટી છે. 100% દેખાશે. નેક્સ્ટ, બોર્ડના પેપરનો પણ કોર્સ છે ભાઈ. આ જરૂરી શું કામ ખબર? બોર્ડમાં છીએ તો બોર્ડના પેપરના કન્સેપ્ટ તો રિપીટ થવાના જ છે અને 60-70% જો રિપીટ થાય ભાઈ તો વિથ સોલ્યુશન આન્સર સાથે આ કોર્સ પણ બનાવેલો છે માત્ર 49 માં. યસ, આ પણ તમે એપ્લિકેશનમાં મેળવી શકો. નેક્સ્ટ 16. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર. તમારા બંને હાથ ઘસો. આનાથી શું થશે? એક ક્ષણ માટે એનર્જી ક્રિએટ થશે. કયા યુનિટનું છે? જોયા વગર ખ્યાલ આવી જશે. યુનિટ નંબર 3 નું છે. હવે એમાં જોવું પડશે કે 2 ઓપ્શન આપ્યા છે, નથી આપ્યા તો બહુ કામ આસાન થઈ ગયું. બાકી જો મેનેજ યોર સ્ટ્રેસ આપ્યું તોય તમને ખબર પડી જવી જોઈએ કે આ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં જ આવે. શું કામ? ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. એ 8 યુનિટની અંદર નાનો ટુકડો આપ્યો છે, એનો વાક્ય છે. આવા લેવલે મહેનત કરી લેજો. ગીવ યોર બ્રેઇન ટુ ઓક્સિજન હિટ. આ ટાઈપનો મુદ્દો તમારે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આપેલો છે, એ ખાસ તમે જોઈ શકો. નેક્સ્ટ 17. The workmen are so simple at their hearts that they believe themselves a country. હેલન કેલર બોલે છે ભાઈ, વર્કર માટે કેટલા મસ્ત મજાના જબરદસ્ત વાક્યો કીધેલા છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં કીધા છે ભાઈ. ઓપ્શન એમાં કીધેલા છે. યસ, 18. All that kind of thing gives us self assurance, a sense of importance. આ બધું આપણને સેલ્ફ એશ્યોરન્સ આપે અને પોતાનું હોવાનું કંઈક મહત્વ આપે છે. આ કોણ કહે છે? યસ, જે કૃષ્ણમૂર્તિ કહે છે, યુવાનો માટે કહે છે. એનાથી મુક્ત થાઓ ભાઈ, બંધનમાં નહીં ઘેરાવ. યુવાનો માટે એવી બધી વાતો કરેલી છે જે કૃષ્ણમૂર્તિએ. યસ, સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો. તમારું એક સબસ્ક્રાઇબ મને મોટિવેશન આપે છે.
અને તમારા માટે નવા નવા વિડીયો લાવવાની ઈચ્છા જ થયા કરે ભાઈ. અને વિજ્ઞાન પ્રવાહમાં બહુ ઓછા શિક્ષકો વિદ્યાર્થીઓ માટે વિડીયો બનાવે છે યુટ્યુબ પર. શું કામ? ઓછી સંખ્યા હોય છે. તો તમારો સપોર્ટ આ ઓછી સંખ્યામાં મારે એક જબરદસ્ત લેવલનો જોઈએ છે, જે લાઈક સબસ્ક્રાઇબ કરતું અને મેક્સિમમ વિડીયો સુધી શેર કરો, મિત્રો સુધી શેર કરો, ત્યારે સપોર્ટ મળે. નેક્સ્ટ 19. The family was mesmerized by Morris description of India. બધાને ખબર છે મોરિસ વાળી વાત આવે એટલે વાંદરાનો પંજો, monkey's paw, option C. Next 20. People will understand and accept the statement no question. લોકો આને એક્સેપ્ટ કરી લેશે, કોઈ ક્વેશ્ચન નહીં કરે. શેની વાત કરે છે? માથાનો દુખાવો, તમે જાહેરમાં કે માથું દુખે છે એને એક્સેપ્ટ જ કરવાનું. હા, અમે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, જોજો મેનર વાળી વાત છે. યસ, માથાનો દુખાવો યુનિટમાં આ વાક્ય આપેલું છે. તો મિત્રો આ તમારા મસ્ત મજાના 20 વાક્ય. મજા આવે છે? તો આવા નાના નાના ટુકડા તમારે હજુ વધારે મેળવવા હોય અને 50 માર્ક્સના એમસીક્યુ માંથી 50 માર્ક્સ માટે કોન્ફિડન્સ મેળવવો હોય તો વિડિયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં લખો વી વોન્ટ મોર વિડિયોઝ, વી વોન્ટ મોર વિડિયોઝ. મજા આવી ગઈ ને? મસ્ત મજાનું રિવિઝન થઈ ગયું ને? તો આપણું વોટ્સએપ ગ્રુપ પણ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જોડાઈ જાઓ જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે અને વિજ્ઞાન પ્રવાહમાં હોવા છતાં પણ ઇંગ્લિશમાં સારો સ્કોર કરી શકો. મળીએ નવા નવા મસ્ત મજાના વિડીયોમાં નવી નવી માહિતી સાથે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.